મહાદેવ આજે ગુપ્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં, ભોળાનાથના સાનિધ્યમાં આપણે ઉપસ્થિત છીએ. પણ અહીંથી આવવાનો રસ્તો અને એ જે નહેર, નદી અને વાડીઓની વચ્ચેથી આપણે જે પસાર થઈને આવ્યા એ ડ્રોન શૂટિંગ દ્વારા આપણે નિહાળશું. वन्दे शिवं शङ्करम् आत्मां त्वं गिरिजामते सहचरा प्राणं शरीरं गृहं पूजा संसार प्रदयो प्रदक्षिण विधि स्तोत्राणि सर्वाङ्गिरो यद्यत् कर्म करोमि तत्तदीयम् शम्भो નમસ્કાર, હર હર મહાદેવ. આજે ઔરંગા નદીના કિનારે ત્રિવેણી સંગમના ઘાટ પાસે આપણે ઉપસ્થિત છે. અહીં અત્યંત પ્રાચીન વડલો અને ખૂબ સુંદર નૈસર્ગિક વાતાવરણ અને ગુપ્તેશ્વર મહાદેવ દાદાનું સાનિધ્ય અહીં મળે છે. ધરમપુરના જંગલોમાંથી ઝરણા સ્વરૂપે નીકળતી તાન અને માન નદી અને એ આગળ વધતા આ જગ્યાએ ગુપ્ત ગંગા સ્વરૂપે ગૌમુખમાંથી અવિરતપણે પાણીનો નૈસર્ગિક પ્રવાહ વહે છે. અને આ જગ્યાએ ત્રિવેણી સંગમ બની ઔરંગા નદીની રચના થાય છે. અને આ ઔરંગા નદી આગળ વધીને વલસાડ જિલ્લામાંથી પસાર થઈ અને અરબ સાગરને મળે છે. આ અદ્ભુત ત્રિવેણી સંગમ, તાન માન અને ગુપ્ત ગંગાનું એવો ઔરંગાનો ઘાટ, અહીં અનેક કર્મકાંડો પણ થાય છે. અને આજે આપણી સાથે ઉપસ્થિત છે રામચંદ્રભાઈ, અને એ આપણને આ જગ્યા વિશે અને પ્રાચીન અહીંના ઇતિહાસ વિશે આપણને માહિતી આપશે. નમસ્કાર. થોડું દૂર બસ બસ.
નમસ્કાર. આપણે જે જગ્યા પર ઊભા છે એ જગ્યા નાધાઈ ગુપ્તેશ્વર મહાદેવ ને ત્રિવેણી સંગમની પવિત્ર જગ્યા છે. આપણે આ જોઈ શકીએ છીએ કે અહીંયા હવે સારણ ક્રિયા થઈ રહી છે. લોકો સારણ ક્રિયા માટે દૂર દૂર જવું હોય, વારાણસી જવું હોય, બોધ ગયા જવું હોય કે ગંગા કિનારે હરિદ્વાર જવું હોય, ત્યાં સુધી જઈ શકવાની મુશ્કેલી પડતી હોય, એ જ ધાર્મિક સ્થળ આપણે ત્યાં નજીક નાધાઈ ગુપ્તેશ્વર મંદિરના કિનારે એટલો સુંદર મજાનો ઘાટ બનાવ્યો છે. એ લોકોએ એટલી સરસ વ્યવસ્થા કરી છે અને ત્યાં આપણું કોઈ પણ શ્રાદ્ધ હોય, સારણ ક્રિયા હોય એ ખૂબ સારી રીતે અહીંયા આપણે કરી શકીએ છીએ. જોઈ શકીએ છીએ કે મોટો મહાલ 50 કુટુંબ આવે તો પણ એ લોકો બેસીને મસ્ત સારણ ક્રિયા કરે એટલું જગ્યા એ લોકોએ મસ્ત બનાવી છે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર આપનો. અને ખૂબ સારી રીતે આપણને અહીંના આ જગ્યા વિશે આપણને ડિટેલમાં એમણે માહિતી આપી. એ બદલ આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. કોઈ અને નમસ્કાર. અહીં નાધાઈ સ્થળ ગુપ્તેશ્વર મહાદેવ શિવરાત્રિનો મેળો પણ ભરાય છે. થોડા વર્ષ પહેલાંના જમાનામાં આજુબાજુના વિસ્તારના 10 કિલોમીટર, 12 કિલોમીટર, 15 કિલોમીટર વિસ્તારના માણસો પોતે ચાલીને અહીં પધારતા હતા મેળામાં અને આ મેળાનો આનંદ માણતા હતા. અમે પણ ચાલતા આવ્યા છે નદી કિનારે અને મને અનુભવ છે ત્યાં સુધી અમે 1 વાગે સવારમાં પહોંચી જતા હતા, તે 12 વાગ્યા સુધીમાં દર્શન નહીં થતા હતા. અહીંયા એટલી ભીડ અહીંયા મેળામાં થતી હતી. એટલે ખૂબ જ ધાર્મિક સ્થળ અહીં માનવામાં આવે છે. એટલે સૌએ આજુબાજુના સમાજે આ સ્થળનું લાભ લેવો જોઈએ એવો અમારો વિચાર છે. મારું નામ શંકરભાઈ જુલિયાભાઈ પવાર, ગામ ખટાણા. આ મંદિરને વિશે જણાવવામાં આવે તો આ મંદિર ખૂબ જ જૂનો, લગભગ 150 વર્ષ પહેલાં જૂનો હશે એવું લાગે મારા અનુભવ પ્રમાણે. બરાબર. અને આ જગ્યા પર મહાપુરુષો જેવા કે વેદપાટી દયાનંદ મહારાજ એમણે લક્ષચંડી યજ્ઞ પણ અહીંયા રાખેલો. એમાં કેટલાય મહાપુરુષો અહીંયા હાજરીમાં લગભગ 14 મહામંડલેશ્વર અહીંયા આવેલા. પછી બધા જ પ્રાંતમાંથી મહામંડલેશ્વરો, મોરારી બાપુ પણ અહીંયા આવેલા અને એમને સત્સંગનો લાભ આપેલો. આ આજુબાજુ જનતાને ખૂબ જ વિશાળ લાભ મળેલો. અહીંયા કહેવાય છે કે એક ઋષિ અહીંયા આવેલા, એમનો અહીંયા સ્મૃતિ પણ છે. એ ઋષિ અનાયાસે નીકળે આવેલા, એની સ્મૃતિ અહીંયા છે અને એ અહીંયા જ તપ કરતા હતા એવું કહેવાય છે. અને આ ગુપ્તેશ્વરમાં ખૂબ જ સિદ્ધ મંદિર છે, પૌરાણિક મંદિર, જૂનું મંદિર. અને શિવરાત્રિનો જ્યારે મેળો લાગે છે ત્યારે સાંજેથી લોકો અહીંયા લાઈનમાં આવે છે, કતારમાં લાઈનમાં રહી જાય છે. અમારો પણ અનુભવ છે. અમે સાંજના 8 વાગે આવેલા તો રાત્રે 12-1 વાગ્યા સુધી દર્શન થતા નહોતા, એટલી ભીડ લાગે છે. એટલે આ ખૂબ જ મંદિર પૌરાણિક છે, અહીંયા લાભ લેવા જેવો છે. બધા જ લોકો અહીંયા આવા અશુભ કાર્યમાં પણ અહીંયા આવે છે અને ધાર્મિક કાર્યો તો થાય છે. વિશેષ અહીંયાની બધાની જનતાને લાભ મળે છે એનો સૌનો આભાર. આપ તમારો પણ સૌનો આભાર માનો છો. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ખરેખર.
વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યમ શરણ્યમ સદામાં પ્રપાહી ગતિસ્વમ તમે કા ભવાની. પણ ઇતિહાસમાં અને શાસ્ત્રોમાં શું લખ્યું છે કે ધનકુખ જીજાબાયની જ્યાં શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને શિવા મરજ સમર મેદાનમાં, યમ દેશની એ આર્ય રમણી હેજી અમર છે ઇતિહાસમાં, એ અમર છે ઇતિહાસમાં, એ અમર છે ઇતિહાસમાં.